ક્લિયર આવે છે એકદમ. ઓકે, બસ તો કોઈ વાંધો નહીં. હા, નમસ્કાર. ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ અમદાવાદ દ્વારા આપણે એકાંકી ઉત્સવનું આયોજન કર્યું છે વિદ્યાવર્ધક વ્યાખ્યાનમાળા હેઠળ. અને આ એકાંકી ઉત્સવનું આજે આ ત્રીજું વ્યાખ્યાન છે. એકાંકીના સ્વરૂપ અને વિકાસ વિશે આજે આપણી સાથે વાત કરવા માટે હાજર છે ડૉક્ટર કવિત પંડ્યા. તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, એસએનડીટી મહિલા વિદ્યાપીઠ, મુંબઈથી. એટલે આનંદની વાત છે કે આપણે ગુજરાતની સીમાઓ વટાવી અને અત્યારે લોકડાઉન થયેલું રાજ્ય છે ત્યાંથી પણ આપણે અનલોક થયા છે આ ડિજિટલ માધ્યમ દ્વારા. 15 વર્ષથી તેઓ અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા છે અને 20થી વધુ રાષ્ટ્રીય પરિસંવાદમાં પેપરો તેમણે પ્રસ્તુત કર્યા છે. નાટકેશુ કથા રમ્યા એ એમનો સંશોધન ગ્રંથ છે અને ગુજરાતી નારી કેન્દ્રી નાટકો, સૌનો લાડકવાયો અને આચમન 3 એ એમના સંપાદન ગ્રંથો પણ છે. નાટ્યકલામાં તેઓ વિશેષ રસ અને રુચિ ધરાવે છે, ખાસ કરીને નાટ્ય લેખન, દિગ્દર્શન અને અભિનય. અને જ્યાં સુધી કવિતભાઈ હું ભૂલ નથી કરતી ત્યાં સુધી તમે વિરેનભાઈ અને શક્તિભાઈ મિથ્યાભિમાન નાટક સાથે અને કદાચ તમે જીવરામ ભટ્ટનો જી બેન. રોલ પણ, હા. એટલે મને આનંદ થાય છે કે એકાંકી સ્વરૂપ અને વિકાસ વિશે વાત કરવા માટે આજે આપણી સાથે એકદમ યોગ્ય વ્યક્તિ છે જે આ સ્વરૂપને ઓતપ્રોત કરેલી છે. ટેકનિકલ ક્ષતિને કારણે આપણો ઘણો સમય ગયો છે એટલે હું વધારે સમય નથી લેતી, પણ હવે આખો મંચ કવિતભાઈને સોંપું છું. તો એકાંકી સ્વરૂપ અને વિકાસ વિશે વાત કરશે ડૉક્ટર કવિત પંડ્યા. નમસ્કાર. નિયતિબેનને પ્રણામ કરું છું અને આપ સૌ શ્રોતાજનો, વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પણ એ પ્રણામ કરી અને હું મારી વાત શરૂ કરું છું. સમય એ થોડો એ જોડાવા માટે વધુ ગયો છે એટલે એમાં વધુ કોઈ પૂર્વ ભૂમિકા એ હું ન બાંધતા સીધો જ એ આપણા વિષય ઉપર એ હું આવી જાઉં છું. આજે મને વિષય એ નિયતિબેન, અવાજ મારો સંભળાતો હશે ક્લિયર એવું માનું છું? હા, ક્લિયર છે, ક્લિયર બસ. અવાજ છે એકદમ. હા, તો એકાંકીનું સ્વરૂપ અને વિકાસ આ વિષય પર હું તમારી સાથે જે મને 60 મિનિટ જેટલો સમય આપ્યો છે એમાં હું વધુ, કારણ કે સ્વરૂપ અને વિકાસ આ બંનેની એક વાત કે જ્યારે 1 કલાકમાં એ તમારી સમક્ષ કરવાની આવે ત્યારે થોડું એ સમય એ ઓછો પડે એવું શક્ય છે, પણ હું એવા બનતા પ્રયાસ કરીશ કે ખૂબ ઝડપથી એ તમારી સામે એક આખી ગુજરાતી એકાંકી ની એક યાત્રા એ આપણે સૌ સાથે મળીને કરી શકીએ. કવિ નર્મદે નાટકની ઓળખ આપતા એક બહુ સરસ વાત કરી છે. એમણે પદ્યમાં નાટકની ઓળખ આપી છે કે હું બની બનાવું, રંગ ઉપજાવું. જો સ્વરૂપની જે વિસ્તાર જે છે એને હું સંક્ષિપ્તમાં તમારી સમક્ષ વાત કરીશ અને મારે ગુજરાતી એકાંકીના જે 4 પ્રસ્થાન છે, 4 વર્તુળ છે, એની ઉપર વિશેષ એ મારે વાત કરવી છે. કવિ નર્મદે નાટક વિશે બહુ સરસ વાત કરી છે કે હું બની બનાવું, રંગ ઉપજાવું, હસવું લાવું ખડ ખડ ખડ, ફરેબ લગાવું, ક્રોધ જગાવું, આંસુ પડાવું દડ દડ દડ, સૌને નચાવું, તોબા કરાવું, વળી વરસાવું, ભય ભય ભય, ખોડ છુપાવું, બહુ જસ પામું, સૌને અપાવું, જય જય જય. નાટક એક કવિતા પ્રકરણનો એક ભાગ છે. જ્યાં કવિ નર્મદના શબ્દો હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે નાટક એ કવિતા પ્રકરણનો એક ભાગ છે. જોશા, રીતભાત, કૃતિઓ વગેરેનું લોકમાં અસર કરતી રીતે જ્ઞાન આપનારી જે વિદ્યા તે. પણ આ ભાગ તો બે રીતે, એક તો ઉપલી વાતોના રૂપો પ્રત્યક્ષ બતાવે છે અને બીજું તે રૂપો અથવા વેશોને કવિતાની અને ગાયનની ભાષામાં એ બોલાવે છે.
આ બેથી જોનાર સાંભળનારના હૈયામાં હર્ષ અથવા દિલગીરી ભેદાઈ જાય છે. અને આથી, જો આ વાક્ય બહુ મહત્વનું છે, આથી વિદ્યાર્થી માણસ એ ઘણું સુધરે છે અને ખબરદાર થાય છે. એટલે નર્મદના કહેવા પ્રમાણે નાટક એ વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને એટલે તમારા અભ્યાસક્રમમાં આ એકાંકીનું સ્વરૂપ અને એમાં ગુજરાતી એકાંકી પ્રતિનિધિ એકાંકીઓ ચંચી મહેતાનું એ સંપાદન એ તમારા અભ્યાસક્રમમાં છે. સંસ્કૃતમાં કાવ્યશુ નાટકમ રમ્યમ, સાહિત્યના સર્વ સ્વરૂપમાં નાટક એ અતિ રમ્ય અને અતિ સુંદર છે એવું કહ્યું છે. એટલે નાટક એ જીવંત પ્રદર્શન, અન્ય કળાઓ કરતા કઈ રીતે અલગ છે આ કળા? તો નાટક એ જીવંત પ્રદર્શન અને પ્રબળ પ્રભાવોત્પાદકતાને કારણે પ્રાચીન ભારતીય વાંગ્મયનું સૌથી લોકપ્રિય અને મનોરંજક કલા સ્વરૂપ છે. એટલે નિરંતર ગતિશીલ ભાવોની અભિવ્યક્તિ કરવાનું જો કોઈ સશક્ત માધ્યમ હોય તો તે નાટક છે. અને એમાં કહેવાની, સાંભળવાની અને જોવાની એમ ત્રિવિધતા રચાતી હોય તેને ત્રિપરિમાણીય કલા સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે. એટલે નાટક કે માનવ મનની, જો તમારી સામે નાટકના સ્વરૂપની 2 મિનિટ વાત કરી, એકાંકીની વાત કરીશ અને પછી એકાંકીના વિકાસની વાત કરવાનો છું કે માનવ જાતની ભીતર, માનવ મનની ભીતરી ચેતનાને નાટક એ અભિનેતા અને એના અભિનય દ્વારા અંક અને દ્રશ્ય રૂપે વિશાળ અને વિસ્તૃત રંગમંચ પર પ્રસ્તુત કરી અબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ, શિક્ષિત અશિક્ષિત, ભદ્ર શુદ્ર એમ બધી જાતિ સંપ્રદાયના લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર જીવન અને જગતના નવીન રૂપોનું દર્શન કરાવે છે. એટલે તમે જો આ પરિભાષામાં નાટકની મૂળ 3 લાક્ષણિકતા, એક તે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે, બીજું તે અભિનયાત્મક સ્વરૂપ છે, અભિનેતા દ્વારા, અભિનય દ્વારા એને પ્રસ્તુત કરાય છે, અને 3 એ સર્વ લોકોને મનોરંજન કરાવે છે. જેમ કે અબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ, ભદ્ર શુદ્ર દરેક જાતિના લોકોને એ મનોરંજન પૂરું પાડે છે. એટલે જો આપણે નાટકની વ્યાખ્યા બાંધવી હોય તો એવું કહી શકીએ કે નાટક એટલે આનંદની સ્થિતિના સ્થાન પર જીવનના સંઘર્ષોનું દિગ્દર્શન કરાવતી ભાવોની પરિપૂર્ણ સઉદ્દેશ રચાયેલી અભિનય પ્રધાન કથા. કારણ કે નાટકનું સ્વરૂપ એ અંતે તો કથા કહેવાનું જ સ્વરૂપ છે. નાટક પણ આપણને કોઈ એક કથા જ કહે છે, પણ એ કેવું સ્વરૂપ છે તો કે અભિનયાત્મક સ્વરૂપ છે, જેમાં અભિનેતા પોતાના ઉદાત્ત ભાવો દ્વારા તાલબદ્ધ હલનચલન તથા શરીરની લયબદ્ધ ચેષ્ટાઓની મદદથી અંક અને દ્રશ્યમાં વિભાજિત કરી અભિનયની અનુકૂળતા રચી પ્રેક્ષક માનસને એના હૃદયને સ્પર્શતા સંવાદો દ્વારા રંગમંચ પર પ્રદર્શિત કરે છે. એટલે નાટક એ પ્રસ્તુતિકરણની કળા છે. અને આપ સૌ જાણો છો કે દીર્ઘ નાટકો એટલે કે ત્રિઅંકી નાટકો, દ્વિઅંકી નાટકો અને એકાંકી, એમાં આજે આપણે એકાંકીના સ્વરૂપની વાત કરવાની છે. એકાંકી એટલે 1 અંકનું નાટક. આપણે સામાન્ય પ્રાથમિક રીતે જો આપણે કહેવું હોય તો, પણ 1 અંક એટલે દીર્ઘ નાટકનો કોઈ એક અંક નહીં, તે એક સ્વાયત્ત એવું સ્વરૂપ છે. એકાંકી એ નાનું છે પણ સ્વતંત્ર એવું સ્વરૂપ છે. એકાંકી એટલે નરી એકાગ્રતા. 1 અંક, 1 પ્રસંગ. જો નાટક એકાંકી એ શું છે, કઈ રીતે એકાંકી એ દીર્ઘ નાટક કરતા એ અલગ છે. માત્ર 3 અંકમાંથી 1 અંક એટલે એકાંકી એમ નહીં. એકાંકીનું પોતાનું પણ એક સ્વરૂપગત એક ઓળખ છે, વ્યક્તિત્વ છે કે 1 અંક, 1 પ્રસંગ
એક લક્ષ્ય, એક પરાકાષ્ઠા. જો એક અંકી નાટક એટલે અહીંયા એક એ શું, તો કે એક અંક, એક પ્રસંગ, એક લક્ષ્ય, એક પરાકાષ્ઠા, એક લક્ષી ગતિ, ઓછા પાત્રો, એક ભાવ, એક વિચાર, એક પરિવેશ અને એક સ્થળકાળ અને એક જ બેઠકે પૂરું થાય એવું સ્વરૂપ એટલે એકાંકી. જો હું સંક્ષિપ્તમાં તમને એકાંકીના સ્વરૂપની વાત એ કરી અને ફરી કહું છું કે આપણે એમના સ્થિત્યંતરો તરફ એ જઈએ છીએ. ટૂંકમાં નિયત પરિમાણનું આ સ્વરૂપ છે. એટલે ગાગરમાં સાગર ભરવાની આ કળા છે. એટલે કે માનવ જીવનનું સમગ્ર આલેખન એ એકાંકીમાં હોતું નથી, પણ જીવનની એકાદ ચમત્કૃતિ પૂર્ણ ક્ષણ, જ્યાં બહુ મહત્વની વાત છે કે એમાં માનવ જીવનનું સમગ્ર આલેખન નથી, પણ જીવનની એકાદ ચમત્કૃતિ પૂર્ણ ક્ષણ, જીવનનો એકાદ ઝબકારો એ એકાંકીનો વિષય બને છે. પણ એ રસ પડે એવી રીતે એકાંકીકારે રજૂ કરવાનો છે. એટલે એમાં જે વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યું છે એનો ક્રમબદ્ધ વિકાસ, જેમ કે પહેલા વસ્તુનો આરંભ, પછી એનું ઉદ્ઘાટન, પછી એનો વિકાસ ત્રીજા ક્રમે, ચોથા ક્રમે એ વિષયની પરિસ્થિતિ, પાંચમા ક્રમે કટોકટી, છઠ્ઠું પરાકાષ્ઠા અને સાતમું પરિણતિ અથવા અંત. આ એક ચોક્કસ ક્રમબદ્ધ વિષય વસ્તુનો વિકાસ એ એકાંકીમાં જોવા મળે છે. એટલે એક એવી ઘટના, નાટકકાર એક એવી ઘટના, એક એવો પ્રસંગ કે એક પરિસ્થિતિ કે વિચાર એને એવી રીતે રજૂ કરવાની છે નાટ્યકારે કે ભાવકના ચિત્ત પર તેનો એક જ ગાઢ પ્રભાવ કે સંસ્કાર પડે. એટલે એકતા અને સંક્ષિપ્તતા એ એકાંકીના અનિવાર્ય એવા ગુણો છે, લક્ષણો છે. એકતા અને સંક્ષિપ્તતા, લાઘવ, કાર્ય, ઉદ્દેશ, પ્રસંગ અને પ્રભાવની એકતા, વસ્તુ, સ્થળ અને કાળ એની એકતા. ટૂંકમાં એકાંકીનું સ્વરૂપ એ ચુસ્તીનું સ્વરૂપ છે. એટલે એકાંકીના સ્વરૂપની એટલે પ્રારંભિક એ વાત કરી અને તમારી સમક્ષ હવે હું એ એકાંકીના ગુજરાતી એકાંકી એના 4 પડાવની વાત કરું છું. 4 વર્તુળ છે, 4 પ્રસ્થાન. આમ વિકાસ રેખા એટલે શું, તો કે જે તે સમય સંદર્ભમાં ગુજરાતી ભાષામાં આ સ્વરૂપમાં જે વારા ફેરાઓ આવ્યા અને એકાંકીના સ્વરૂપને અપેક્ષિત જે ગુણધર્મો વિકસ્યા એનો હિસાબ એટલે એકાંકીની વિકાસ રેખા. કોઈ પણ વિકાસ રેખામાં આપણે વારા ફેરા, સ્થિત્યંતરો એનો હિસાબ આપતા હોઈએ છીએ. એટલે વિકાસ રેખાને બદલે આપણે સ્થિત્યંતર એવો શબ્દ પ્રયોગ કરીએ. અનેકાંકીની જેમ એકાંકી પણ 19મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજી શાસનકાળ દરમિયાન અંગ્રેજી સાહિત્ય અને રંગભૂમિના નિકટવર્તી સંપર્કને કારણે ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી રંગભૂમિ પર આ સ્વરૂપ ઉતરી આવ્યું. એટલે આપણી ભાષામાં આ સ્વરૂપ ખેડવાની પ્રેરણા મુખ્યત્વે આપણને પશ્ચિમમાંથી મળી. જે રીતે નાટક પણ આપણને પશ્ચિમમાંથી મળ્યું. પરંતુ ગુજરાતી એકાંકીના વિકાસની જ્યારે આપણે વાત કરીએ છીએ, એના સ્થિત્યંતરોને જ્યારે આપણે તપાસીએ છીએ, એનો વિચાર કરીએ છીએ, ત્યારે આપણી સામે આ પહેલા સંસ્કૃત નાટકો, જેમાં ભાસનું મધ્યમ વ્યાયો, દૂત વાક્ય, દૂત ઘટોત્કચ, કર્ણભાર, ઉરુભંગ આવી જે લઘુ કૃતિઓ છે અને એની સામે ચતુર્ભાણ નામના 4 ભાણનો સંગ્રહ એ આપણને મળે છે. એટલે કદાચ આપણે એમ કહેવું હોય તો કહી શકીએ, એવું કહેવા આપણે પ્રેરાઈએ કે એકાંકીનું પારણું એ ગ્રીસથી ભારતમાં નહીં
પણ ભારતમાંથી ગ્રીસમાં ગયેલું હોવું જોઈએ. પણ આ એક ચર્ચાનો વિષય છે, આ એક સંશોધનનો વિષય છે. એટલે એ વિષયને અહીં આપણે સાઈડમાં મૂકી અને ગુજરાતી સાહિત્યમાં આ સ્વરૂપ એ કઈ રીતે વિકસ્યું એની આપણે વાત કરીએ. એટલે ગુજરાતી સાહિત્યમાં એકાંકી ના સ્વરૂપને ઝીલવાનું સૌ પ્રથમ કામ એ આપણે ત્યાં પારસી ભાઈઓએ કર્યું. જયંતિ દલાલ એ આ વાતની પૂર્તિ કરતા એવું કહે છે કે ગુજરાતી લેખનમાં એકાંકીને લાવ્યાનો યશ જો આપણે કોઈને આપવો હોય તો તે આપણા પારસી લેખક ભાઈઓ ને આપી શકાય. એ પછી ગુલાબદાસ બ્રોકર પણ એ આ સ્વરૂપ વિશે એના ઐતિહાસિકતા વિશે એ વાત કરે છે કે આ એક નવો કલા પ્રકાર એ ગુજરાતમાં 20મી સદીના ત્રીજા દાયકામાં જન્મ્યો નહીં, પ્રતિષ્ઠા પામ્યો. અને દાયકાના અંત સુધીમાં તો તેણે પોતાની સિદ્ધિથી એક આગવું સ્થાન એ પ્રાપ્ત કરી લીધું. એટલે વિકાસ રેખાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એકાંકીને હમણાં મેં વાત કરી તેમ આપણે 4 વર્તુળોમાં આપણે એને વિભાજિત કરી શકીએ છીએ. એને વિભાજિત કરી શકાય. એમાં પહેલું જે વર્તુળ છે, પહેલું જે પ્રસ્થાન છે તે પારસી ભાઈઓએ અથવા પારસી ભાઈઓ દ્વારા લખાયેલા પારસી એકાંકીઓ, જેનો સમય છે 1853 થી 1889. જો હું તમારી સમક્ષ, કારણ કે આપના જે આ વ્યાખ્યાન શ્રેણી છે આપની એ અભ્યાસ લક્ષી છે, એટલે કે વિદ્યાર્થીને પરીક્ષા લક્ષી પણ એ આ વ્યાખ્યાનમાં એ પરીક્ષાનું પણ એટલું જ મહત્વ હોય. એટલે હું થોડીક એ તમારી સમક્ષ પરીક્ષાને કેન્દ્રમાં રાખી અને એક આખી યાત્રા એ તમારી સમક્ષ એકાંકી ગુજરાતી એકાંકીની એ કરાવી રહ્યો છું. પ્રથમ વર્તુળમાં પારસી ભાઈઓ દ્વારા લખાયેલા પારસી એકાંકીઓ, જેનો સમય છે 1853 થી 1889. એટલે આ સમય એકાંકીઓ જો જ્યારે પારસીઓએ એકાંકીઓ લખ્યા એ સમયે સ્વરૂપ સભાનતા એટલી સ્પષ્ટ નહોતી. એટલે આ પારસી ભાઈઓએ એકાંકીઓ લખ્યા પણ એમની સમક્ષ સ્વરૂપની સભાનતા એનો સ્પષ્ટ ખ્યાલ નહોતો. એની પૂર્વે લખાયા એકાંકીઓ. એટલે પારસી લેખકો પાસે સ્વરૂપ અંગેની જે સમજ હતી એ ધૂંધળી સમજ હતી. એટલે આ એકાંકીઓ એ ભવાઈ અને એકાંકી વચ્ચેની સ્થિતિ ધરાવતા એક અંકી ફારસો બન્યા, જેમાં તમે રસિકાનો રમૂજી ફારસ, પછી સવાઈ ઠગનો રમૂજી ફારસ, પછી મિસ્ટર ફુલણજીનો હાસ્યરસ રમૂજી ફારસ. જો મિસ્ટર નહીં પણ મિસ્ટર ફુલણજી એનો હાસ્યરસ રમૂજી ફારસ, આ બધા નોંધપાત્ર ફારસો છે પ્રારંભના. પરંતુ આ વર્તુળના જે મહત્વના 4 પારસી સર્જકો છે, એકાંકીકારો છે, એમાં પહેલા ખુરશેદજી બાલીવાળા. જો આખી વિકાસ રેખા તમારી સમક્ષ એ 20 થી 25 મિનિટમાં એ પારસી એકાંકીઓથી શરૂ કરી અને સતીશ વ્યાસ રઘુવીર ચૌધરી સુધીના એકાંકોની એક આખી યાત્રા એવું તમને કરાવી રહ્યો છું. એમાં ખુરશેદજી બાલીવાળા એમણે 3 એકાંકીઓ આપ્યા: કાવલાની કચુંબર, ગુસ્તાદ ઘામટ અને મતલબ બહેરો. એમાં ગુસ્તાદ ઘામટ એક સંપૂર્ણ કહી શકાય એકાંકી નહીં પણ ફારસ એ પ્રકારનું એક અદ્ભુત એમનું એકાંકી છે. એ પછી જહાંગીર પટેલ ગુલફામ, બીજા એકાંકીકાર પારસી લેખક, એમની પાસેથી 5 એકાંકીઓ આપણને મળે છે. મધરાતનો પરોણો, ધસેલો ડાખરો, ટેપ્સી ટરવી,
ઘેરનો ગવંડર અને ગરબડ ગોટો, આવા એમની પાસેથી 5 એકાંકીઓ આપણને મળે છે. એ પછી જે ત્રીજા છે આ વર્તુળમાં, એમાં બહુમનજી નવરોજી કાબરાજી, બહુમનજી નવરોજી કાબરાજી એમણે 2 એકાંકી ફારસો આપ્યા. એક સુખલાજીના સંકટો અને બીજું ભૂલો પડેલો ભીમભાઈ. અને એ પછી જે ચોથા છે આ વર્તુળના મહત્વના એકાંકીકાર, પારસી એકાંકીકાર નાનજીભાઈ રુસ્તમજી રાણીના, અને એનું તખલ્લુસ છે હૈરાની. એમણે 2 એકાંકીઓ આપ્યા. એક વહેમાયેલી ઝર અથવા ખોદ્યો ડુંગર અને માર્યો ઉંદર, અને બીજું એમનું ખૂબ સરસ એકાંકી, એ તો રંગ છે રંગ. એટલે આ વર્તુળના જે એકાંકીઓ છે, પ્રથમ વર્તુળના, એ રચના કરાળની દ્રષ્ટિએ ચડિયાતા એકાંકીઓ છે. જો આ પારસી લેખકો પાસે મંચની કોઈ સ્પષ્ટ એવી કોઈ સૂઝ કે સમજ એ લોકો પાસે નહોતી, પણ એ લોકો સીધા મંચ સાથે જોડાયેલા હતા. એટલે એમના જે એકાંકીઓ છે, ભલે સ્વરૂપની સભાનતા નહોતી, પણ તેમ છતાંય એકાંકી સાથેનો એનો પ્રત્યક્ષ, મંચ સાથેનો એમનો પ્રત્યક્ષ નાતો, એના કારણે રચના કળાની દ્રષ્ટિએ આ એકાંકીઓ એ મંચ ધર્મી બન્યા. એટલે એમણે પહેલેથી જ આપણને એક પરંપરા બાંધી આપી, મંચ ધર્મી. એ આપણને એમણે એક ઈશારો આપી દીધો કે એકાંકી પૂર્ણ ત્યારે જ બને છે જ્યારે એ લખેલી સ્ક્રિપ્ટ એ મંચ ઉપર સફળ થાય છે. કેમ કે પારસી લેખકો એ પ્રત્યક્ષ રીતે રંગભૂમિ સાથે સીધા જોડાયેલા હતા, જેમાં બાલીવાળા અને ગુલફામ, આ જે એકાંકીકારો હતા, જે નાટ્યકારો હતા, એ નાટ્યકારોનો સીધો સંપર્ક એ મંચ સાથેનો હતો. એટલે આ નાટકોમાં સાહિત્યિક ગુણવત્તા ના ધોરણો સંદર્ભે કશું જ નહોતું, પણ રંગમંચની દ્રષ્ટિએ આ નાટકો એ અદ્ભુત કળા સામર્થ્ય એ ધરાવે છે. એટલે પ્રથમ વર્તુળમાં આપણે પારસી લેખકોમાં એમાં પણ આ 4 મહત્વના જે નાટ્યકારો છે એ નાટ્યકારોનો ઉલ્લેખ કરવો રહ્યો. એ પછી બીજું વર્તુળ, બીજું પ્રસ્થાન એ 1922-23 થી આરંભાય છે. અને એમાં 3 મહત્વના નાટ્યકારો, એક બટુભાઈ ઉમરવાડિયા, બીજા યશવંત પંડ્યા અને ત્રીજા પ્રાણજીવન પાઠક. અને આપણે ચોથા ગણવા હોય તો પ્રાગજી ડોસાને આપણે ગણી શકીએ. પણ બટુભાઈ ઉમરવાડિયા એ અગ્રણી એકાંકીકાર છે, નાટ્યકાર છે. કારણ કે પહેલા બિન પારસી એવા ગુજરાતી લેખક જેની પાસે અંગ્રેજી એકાંકીને અનુસરીને લખવાનો, એટલે એમની પાસે અંગ્રેજી નાટકોની સભાનતા હતી, અને એ સભાનતાને કેન્દ્રમાં રાખીને એમણે એકાંકીઓ લખવાનો પ્રારંભ કર્યો. જેમાં લો મહર્ષિણી 1922માં આ એકાંકી એમણે પ્રગટ કર્યું. એટલે ગુજરાતી નાટ્ય સાહિત્યના ઇતિહાસમાં ઐતિહાસિક રીતે, જો આ સંદર્ભ ઐતિહાસિક રીતે એટલા માટે બોલું છું કારણ કે આપણે ત્યાં સ્વરૂપને કેન્દ્રમાં રાખી યશવંત પંડ્યાના ઝાંઝવા એકાંકીને એ પ્રથમ એકાંકી તરીકે એક ગણવામાં આવે છે. પણ ઐતિહાસિક રીતે આપણને બટુભાઈ ઉમરવાડિયા પાસેથી એ લો મહર્ષિણી એ 1922માં એકાંકીના સ્વરૂપને પ્રગટ કરતું ગુજરાતી નાટ્યના ઇતિહાસમાં એવું પ્રથમ એકાંકી આપણને મળે છે. મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજા 4 નાટકો અને માલાદેવી અને બીજા 4 નાટકો એ એમના નાટ્ય સંગ્રહો છે. અને એમનો વિષય એ સ્ત્રી પુરુષ વચ્ચેના સંકુલ યૌન સંબંધો, પ્રેમ અને વાસનાનું પ્રાબલ્ય, અહંભાવ આદિ ગૂઢ જે મનોગ્રંથિઓ છે, એ મનોગ્રંથિઓ, પ્રચલિત લંગન સંસ્થાઓની મર્યાદાઓ, સ્ત્રીત્વનું ગૌરવ, સ્ત્રી સ્વાતંત્ર્ય, આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પ્રથમવાર એકાંકીમાં
ઉત્કૃષ્ટ પાત્ર સૃષ્ટિ સર્જીને એકાંકીનો વિષય બનાવ્યો છે. એટલે બટુભાઈ ઉમરવાડિયાએ આપણા પહેલા ગુજરાતી એકાંકીકાર ઐતિહાસિક રીતે, પરંતુ એમના પછી એકાંકીના સ્વરૂપને ગુજરાતી ભાષામાં સ્થિર કરવાનું કામ એ જો કોઈ કર્યું હોય તો તે યશવંત પંડ્યા 1923 થી 1933 નો ગાળો એમના નાટ્ય લેખનનો. એમણે એક દ્રશ્ય, એક સ્થળ અને સમય અવધિની ચુસ્તી જાળવતું એવું સંઘેડા ઉતાર એકાંકી ઝાંઝવા, જેની હમણે મેં તમને વાત કરી, એ ઝાંઝવા એકાંકી એમણે લખ્યું, જેને ગુજરાતી સાહિત્યનું આપણે નવ પ્રસ્થાન કહી શકીએ. એટલે પ્રથમ વખત એકાંકીનું પૂર્ણ સ્વરૂપ એ ઝાંઝવામાં એ જળવાય છે. એટલે ઐતિહાસિક રીતે બટુભાઈનું લોમહર્ષિની એ આપણે કહી શકીએ, પણ એકાંકીને વધુ ને વધુ નજીક જો કોઈ એકાંકી હોય તો તે છે ઝાંઝવા. એટલે મડિયા અને જયંતી દલાલ જે આપણા સુપ્રસિદ્ધ નાટ્યકાર છે, એ બંને ગુજરાતનું પહેલું એકાંકી આ ઝાંઝવાને ગણ્યું છે. એટલે યશવંત પંડ્યાએ આપણને એ મદન મંદિર, રસજીવન અને શરતના ઘોડા એ નામે 3 સંગ્રહો આપ્યા છે. અને સંખ્યાની દ્રષ્ટિએ પણ એમની પાસેથી આપણને સારા એવા એકાંકીઓ મળે છે. અને એ પછી પ્રાણજીવન પાઠક અને પ્રાગજી ડોસા, આ બીજું પ્રસ્થાન. હવે ત્રીજું પ્રસ્થાન એ 1932 પછીના એકાંકીઓ. આ ગાળો, જો આ મહત્વનો ગાળો છે, ત્રીજું પ્રસ્થાન 1930 પછીનું, આ એક એકાંકીનો, ગુજરાતી એકાંકીનો નવો અને મહત્વનો સમય, જેમાં ઉમાશંકર જોશી, જો આ ત્રીજા પ્રસ્થાન એ સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા પછીના એકાંકીકારો, આ બંને આ ત્રીજા પ્રસ્થાનમાં આવશે. એમાં પહેલું એ ઉમાશંકર જોશી, કૃષ્ણલાલ શ્રીધરાણી, દુર્ગેશ શુક્લ અને અભિનય સાથે જીવંત સંબંધ ધરાવતા જે 2 લેખકો, એ જે નાટ્યકારો છે, એમાં જયંતી દલાલ અને ચંચી મહેતા. જો ઉમાશંકર જોશી, કૃષ્ણરાજ શ્રીધરાણી, દુર્ગેશ શુક્લ, જયંતી દલાલ અને ચંચી મહેતા એ ત્રીજા પ્રસ્થાનના સ્વતંત્રતા પહેલાના આ એકાંકીકારો છે. આ એકાંકીઓમાં જો ત્રીજા પ્રસ્થાનના જે એકાંકીઓ છે, એ એકાંકીઓમાં એ રશિયન ક્રાંતિનો પ્રભાવ, જો કઈ રીતે ગુજરાતી એકાંકી એ બદલાતું ગયું, એ વિકાસ પામતું ગયું, એની કથા, એનું સ્વરૂપ એ કઈ રીતે બદલાતું ગયું, એની આખી એની આખી ડિઝાઇન એ અત્યારે હું તમારી સમક્ષ એ મૂકી રહ્યો છું. કે આ જે ગાળો હતો, આ જે પ્રસ્થાન છે, એમાં રશિયન ક્રાંતિનો પ્રભાવ અને ગાંધી પ્રભાવ એ સૌથી વધુ એ ઝીલાયો છે. એટલે એકાંકી સ્વરૂપ અંગેની પોતીકી સૂઝ અને સર્જકી અનિવાર્યતામાંથી પ્રગટેલા આ જૂથના એકાંકીઓ છે. ફરીથી આ વાત તમારી સમક્ષ મૂકું છું કે પોતીકી સૂઝ અને સર્જકી અનિવાર્યતા માંથી પ્રગટેલા આ એકાંકીઓ છે. અને એમાં પ્રથમ પ્રયોગશીલ એકાંકીકાર એ આપણા સુપ્રસિદ્ધ કવિ એ ઉમાશંકર જોશી, એનું નામ, અને એનું ખૂબ જ સુપ્રસિદ્ધ એકાંકી સંગ્રહ સાપના ભારા, એને આપણે મૂકી શકીએ. એટલે એકાંકીનું પહેરેલું સુઘડ એવું સ્વરૂપ એ જો કોઈ ઘડી આપ્યું હોય તો ઉમાશંકર જોશીએ સાપના ભારા એકાંકી સંગ્રહમાં. એમના બારણે ટકોરા, ઉડન ચરકલડી, હવેલી, સાપના ભારા, દુર્ગા, પડઘા, આ જે એકાંકીઓ છે એ કલા સામર્થ્યના ઉત્તમ નમૂનાઓ એ આપણે કહી શકીએ. એટલે નક્ષીક કહેવાય એવા એકાંકીઓ એ પહેલી વહેલી વખત
આપણને ઉમાશંકર જોશી પાસેથી મળે છે. એટલે ગુજરાતી એકાંકીમાં જો બીજી પણ જે એક વાત છે તે કે ગુજરાતી એકાંકીમાં પહેલી વહેલી વખત ગામડું એ જો કોઈ લાવ્યું હોય તો તે ઉમાશંકર જોશી છે. ગ્રામ જીવનના હચમચાવી નાખનારા અનુભવ વિશ્વને મૌલિક રીતે એમણે પોતાના એકાંકીઓમાં આલેખ્યા છે. ગુજરાતમાં જીવાતા જીવનનો ધબકાર આપણે એમના એકાંકીઓમાં જોઈ શકીએ છીએ. એટલે એક તરફ તમે આ સાપના ભારામાંથી પસાર થશો એટલે એક તરફ તમને ગાંધીજીની ગાંધીજીનો વાસ્તવ ધર્મી અભિગમ અને બીજી તરફ ટાગોરનો સૌંદર્ય ધર્મી અભિગમ. જો ત્રીજા પ્રસ્થાનમાં ઉમાશંકર જોશીના સાપના ભારાથી એકાંકી એ પૂર્ણ સ્વરૂપે ખીલે છે. એટલે એક તરફ ગાંધીજીનો વાસ્તવ ધર્મી અભિગમ અને બીજી તરફ ટાગોરનો સૌંદર્ય ધર્મી અભિગમ, આ બંને ધારાઓ એમના એકાંકીઓમાં એ ઝીલાય છે. ને એ પછી કૃષ્ણલાલ શ્રીધરાણી પિયો ગોરી સંગ્રહ 1946માં એ આપણને મળે છે. પિયો ગોરી એક નોંધપાત્ર એકાંકી છે, પૂરું મંચન ક્ષમ એકાંકી. એ ઉપરાંત વીજળી, કેતકી, ઝબકજ્યોત એવા પણ એકાંકીઓ આપ્યા છે. અને એ પછી ઇન્દુલાલ ગાંધી, દુર્ગેશ શુક્લ એની નોંધ લઈને આપણે આ વર્તુળના જે મહત્વના નોંધપાત્ર એકાંકીકારો છે જયંતી દલાલ અને ચંચી મહેતા, જેને રંગભૂમિનો હમણે અગાઉ વાત કરી તેમ પ્રત્યક્ષ અને જીવંત અનુભવ છે. એમાં જયંતી દલાલ એ એકાંકીઓમાં સૌથી વધુ ચંચી મહેતા કરતા પ્રયોગશીલ રહ્યા છે. એમણે 4 એકાંકી સંગ્રહો આપ્યા મહત્વના. એમાં એક જવનિકા, પ્રવેશ બીજો, ત્રીજો પ્રવેશ અને ચોથો પ્રવેશ, આવા 4 એકાંકી સંગ્રહો આપણને એમની પાસેથી એ મળે છે. એમણે આ એકાંકીઓમાં નગર નું આલેખન કર્યું. જો ઉમાશંકર જોશીએ ગામડું એ એકાંકીઓમાં એ લાવ્યા, જયંતી દલાલ એ નગર, એમાં તે મધ્યમ વર્ગ, શિક્ષિત પાત્ર, સામાજિક માનસિક પ્રશ્નો, આ બધું જયંતી દલાલના એકાંકીઓમાં એ વિષય બનીને આવે છે. એટલે વૈવિધ્યસભર એકાંકીઓ એ આપણને આ સમયમાં એ જયંતી દલાલ પાસેથી એ ઉપલબ્ધ થાય છે. એટલે ઉમાશંકર ગામડાનું જીવન આલેખ્ય છે, તો જયંતી દલાલ એ શહેરનું જીવન એનું આલેખન કરે છે. એટલે સ્ત્રી પુરુષ સંબંધજન્ય એ વિવિધ સંવેદનાઓ, વિવિધ સમસ્યાઓ, માનવીનો દંભ, એમની પ્રદર્શન વૃત્તિ, સમાજમાં વ્યાપેલ અસત્ય અને અનાચાર, માતા પિતા અને સંતાનો વચ્ચેનો સંઘર્ષ, જૂની નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ, પછી ધનિક અને નિર્ધન વચ્ચેની વિષમતા, શ્રમજીવીઓની જે કઠોર જિંદગી છે, કઠોર જિંદગી, બેકારીના પ્રશ્નો, દુષ્ટ હોવા છતાં જગતમાં પૂજાતા ધનિકો, આ બધા પ્રશ્નોને એમણે એકાંકીનો વિષય બનાવ્યો. તો સામે પક્ષે ચંચી મહેતાએ શું કામ કર્યું? એમણે અવેતન રંગભૂમિના ઉત્કર્ષમાં એમણે પોતાનું સમગ્ર જીવન એ સમર્પિત કર્યું. એટલે એક તરફ અવેતન રંગભૂમિના ઉત્કર્ષ અને બીજી તરફ લઘુ નાટકોની નવીન રજૂઆત, એ ચંચી મહેતાનું નાટ્ય સાહિત્યમાં અમૂલ્ય યોગદાન છે. એટલે એમણે અનેક નાટકો લખ્યા અને ભજવ્યા પણ ચંચી મહેતાએ. પણ એકાંકીના ક્ષેત્રમાં અથવા એકાંકીના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને આપણે કહેવું હોય તો એવું કહી શકીએ કે આપણને એમની પાસેથી શુદ્ધ કહી શકાય એવા એકાંકીઓ એ બહુ ઓછા મળે છે જયંતી દલાલના પ્રમાણમાં. અને તેમ છતાંય જે કોઈ એકાંકીઓ મળે છે, એકાંકીઓમાં સૌથી વધુ પ્રયોગશીલ રહ્યા. એમાં એમના જે એકાંકી સંગ્રહો છે, અખો વરવઉ અને બીજા નાટકો, પ્રેમનું મોતી અને બીજા નાટકો, રંગ ભંડાર, આ બધા એમના
સંગ્રહો છે. એમાં દેડકાની 5 શેરી અને ધારાસભા એ સમયે બહુ ચર્ચાયેલા એકાંકીઓ. એ પછી એમના બાળ નાટકો સંતા કુકડી અને રમકડાની દુકાન, અને એ પછી પાંજરાપોળ અને મેના પોપટ જેવા સામાજિક નાટકો. આ એમના નોંધપાત્ર એ નાટકો છે. એટલે ગુજરાતી નાટક અને રંગભૂમિ જો જયંતિ દલાલે પ્રયોગશીલ રહ્યા, પણ ચંચી મહેતાનું યોગદાન શું છે? તો કે ગુજરાતી નાટક અને રંગભૂમિ એને પરસ્પર નજીક લાવવાનું કામ એ ચંચી મહેતા કરે છે. ચંચી મહેતાનો ગુજરાતી એકાંકીમાં, ગુજરાતી નાટકમાં એમનું સૌથી મોટું યોગદાન છે. એટલે આ સ્વતંત્રતા પહેલા અને હવે આ ત્રીજા પ્રસ્થાનમાં જ સ્વાતંત્ર્યોત્તર કાળના એકાંકીકાર એમાં આવશે ચુનીલાલ મડિયા, શિવકુમાર જોશી, ગુલાબદાસ બ્રોકર અને પુષ્કર ચંદરવાકર. જેમાં સૌથી સફળ અને નોંધપાત્ર આ કાળમાં કહી શકાય એવા ચુનીલાલ મડિયા અને એમનો સુપ્રસિદ્ધ એકાંકી સંગ્રહ રંગદા. બીજો વિષ વિમોચન અને ત્રીજું રક્ત તિલક. આ એમના મહત્વના સંગ્રહો છે. એટલે સંખ્યા, તત્વ અને વૈવિધ્ય, જ્યાં હું જે વસ્તુ અગત્યની છે એની ઉપર ભાર મૂકીને તમારી સામે મૂકું છું આ વાત કે ચુનીલાલ મડિયાનું યોગદાન શું છે? તો કે સંખ્યા, તત્વ અને વૈવિધ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ કહી શકાય એવા એકાંકીઓ એ આપણને મડિયા પાસેથી મળે છે. જેમાં વાની મારી કોયલ, સમ્રાટ શ્રેણી એ કદાચ તમારું જે ચંચી મહેતાએ જે સંપાદન કર્યું છે એમાં છે એકાંકી. એ પછી પ્રોફેસર કોલિન અને સાવ નવો વિષય લઈને આવતું એવું એમનું એ સમયનું પ્રસિદ્ધ એકાંકી વન્સ મોર. અને એ પછી હવે આપણે ચોથા પ્રસ્થાનની વાત કરીએ. આ સમયગાળો એ ગુજરાતી નાટક, આ સમયગાળામાં ગુજરાતી નાટક એ આધુનિકતા તરફ ઢળે છે. આવતીકાલે અથવા સોરી ગઈકાલે પણ વાત થઈ અને હુકમ માલિકમાં પણ વાત થશે. પુરીબેન વાત કરશે. હિરજીભાઈ તમારી સમક્ષ આધુનિક એકાંકી પેન્સિલની આપણે કબર અને મીણબત્તી એના વિશે વાત કરી. એટલે આ એબ્સર્ડ નાટકની પરંપરાની વાત એમણે કરી જશે. એટલે એમાં હું વધુ સમય ન લઈ અને આ સમયગાળામાં એટલે કે ઈસવીસન 1965 થી જે એકાંકીઓનો પ્રારંભ થયો એમાં આધુનિકતાનો એક જ્વાળ એ આપણને જોવા મળે છે. એટલે આ ગાળામાં જે એકાંકીઓ લખાયા એ એબ્સર્ડ તરીકે ઓળખાયા. ઈસવીસન 1967 આપણને આ પ્રકારનો જો 1965 થી જે એકાંકીઓ લખાયા અને 1967 આપણને રે મઠ નામની સંસ્થા પાસેથી મેક બિલીવ નામનો એક સંગ્રહ મળે છે 5 એકાંકીઓનો. એ જે સંચય છે એ એબ્સર્ડ એકાંકીનો સંચય છે. અને એ પછી મધુરાય એ આખંડ સાબરમતી નામની સંસ્થા એ શરૂ કરે છે. અને એમાં જે એકાંકીઓ લખાયા એ એકાંકીઓ આકંઠ અને સાબરમતી નામના સંગ્રહમાં એ પ્રકાશિત થાય છે. એટલે આ પ્રવૃત્તિ જે છે એ આધુનિક એકાંકીમાં આ બંને સંસ્થાની પ્રવૃત્તિઓએ આધુનિક એકાંકીમાં એક નવો જ વેગ લાવવાનું કામ, એક નવો અવાજ એ ઊભું કરવાનું કામ એ આ બે સંસ્થા કરે છે. એટલે આ જે નવી ભૂમિકાના એકાંકીઓ છે એના પુરસ્કર્તાઓ લાભશંકર ઠાકર, મધુરાય, આદિલ મંસૂરી, ચીનુ મોદી, સુભાષ શાહ, રમેશ શાહ, શ્રીકાંત શાહ, હસમુખ બારાડી, મુકુંદ પરીખ, ઇન્દુ પુવાર, રઘુવીર ચૌધરી ને છેક સતીશ વ્યાસ
સુધીની જે આપણી પાસે જે પરંપરા છે આધુનિક એકાંકીઓની, એમાં આપણે નોંધપાત્ર આપણા જે એકાંકીકારો છે આ વર્તુળમાં એની વાત એ આપણે કરવી જ જોઈએ. એમાં લાભશંકર ઠાકરે ગુજરાતી આધુનિક એકાંકીનો પ્રારંભ જો પ્રારંભ વિધિસર થયો હોય તો એ લાભશંકર ઠાકર અને સુભાષ શાહના સંયુક્ત લખાયેલું એક એકાંકી એક ઉંદર અને જદુનાથ. એટલે આધુનિક એકાંકીનો પ્રારંભ એ એક ઉંદર અને જદુનાથ દ્વારા થયેલો એ આપણે ગણીએ છીએ. પરંતુ આપણે ત્યાં એબસર્ડ તરીકે જે ઓળખાયું એ નવતર એકાંકી એ ગઈકાલે તમે જેની વાત એ હિરજીભાઈએ કરી તે પેન્સિલની કબર અને મીણબત્તી. પરંતુ ગુજરાતી આધુનિક એકાંકી સાહિત્યના વિકાસમાં જો મહત્વની ભૂમિકા એ આ સમયગાળામાં જો કોઈની આપણે જોવી હોય તો તે લાભશંકર ઠાકર. ભજવણી અને ભાવ બંને દ્રષ્ટિએ લાભશંકર ઠાકરના એકાંકીઓ એક નોખી મુદ્રા ઉપસાવીને આવે છે. એવા ભજવણી અને ભાવ આ બંને દ્રષ્ટિએ એમના નાટકો, એમાં મરી જવાની મજા અને બાથ ટબમાં માછલી, આ બે સંગ્રહો, એમાં જે વૃક્ષ એકાંકી છે એમનું ખૂબ જ સફળ એકાંકી, ખૂબ જ ભજવાયેલું એકાંકી, અને આજે પણ સતત એ એકાંકીના પ્રયોગો એ આપણે જોઈ શકીએ છીએ. કુદરતી એના પણ આજે પ્રયોગો આપણે જોઈએ છીએ. ઈરાદો, બાથ ટબમાં માછલી, એ તો તમારા અભ્યાસક્રમમાં જ છે. અને મરી જવાની મજા, આ લાભશંકર ઠાકરના નોંધપાત્ર એકાંકીઓ. અને ત્યારબાદ સુભાષ શાહ પાસેથી એકાંકી સંગ્રહ મળે છે. બહારના પોલાણ અને મુકુંદ પરીખ એ મોક્ષ નામનો સંગ્રહ આપે છે. આ ગાળાના જે એકાંકીકારો છે એ એકાંકીકારોમાં નૂતન સંવેદના વ્યાપાર, જે આ ચોથા વર્તુળ, આજે ચોથો પ્રસ્થાન છે આધુનિક એકાંકીઓ, એમાં નૂતન સંવેદના, નૂતન અનુભવ અને નૂતન મનુષ્ય, આ ત્રણેયનો સુંદર આવિર્ભાવ એ આ ગાળાના નાટકોમાં તમે જોઈ શકશો. એટલે કે અસ્તિત્વની પારાવાર યાતના, હોવાપણાની પીડા અને તેમાંથી છૂટવાની મથામણ, એ મથામણ કરતા માણસની સંવેદના એ આ આધુનિક એકાંકીનો વિષય બનીને આવે છે. એટલે જે આ ચોથું વર્તુળ જે છે એમાં મહેશ દવેનો પણ એક નોંધપાત્ર સંગ્રહ મને દ્રશ્યો દેખાય છે. અને એમાંનું એક સરસ એકાંકી બૂમ, એની પણ આપણે નોંધ લેવી જોઈએ. અને એ પછી રમેશ શાહ, સુભાષ શાહ અને શ્રીકાંત શાહ, આ શાહ ત્રિપુટીનો પણ અનન્ય ફાળો છે. જેમાં શ્રીકાંત શાહ એ સાવ અલગ અને આગવી મુદ્રા ધરાવનાર એકાંકીકાર, જેમની પાસેથી તિરાડ અને બીજા એકાંકીઓ, કેનવાસ પરના ચિત્રો અને હું નામના એકાંકી સંગ્રહો આપણને મળે છે. અને એ પછી હસમુખ બારાડીનું ટેલિફોન એકાંકી, પ્રયોગશીલ એકાંકી, એ પછી ઇન્દુ પુઆર, મહત્વના એકાંકીકાર આપણા, ફક્કડ ગીરધારી અને હું પછલો છું નામના બે એકાંકી સંગ્રહો, જેમાં હું પછલો છું એ સાહિત્યિક અને રંગમંચ, આ બંને દ્રષ્ટિએ એમનું અદ્ભુત અને ગુણવત્તા સભર એકાંકી ગણી શકાય. અને એ પછી આ વર્તુળમાં મધુરાય એ બધા કરતા કંઈક જુદા પડે છે. એમના એકાંકી સંગ્રહ અશ્વત્થામા અને કાંતા કહે, એટલે રંગભૂમિની સભાનતા એ તમને આ એકાંકીઓમાં જોઈ શકાશે. જેમાં ઝેરવું, એના વિશે શક્તિભાઈએ વાત કરી. કાગડો, કાગડી અને માણસો, કલકી, ઝુમરી તલૈયા,
આ એમના સફળ એકાંકીઓ. અને અશ્વત્થામા એ તો સાવ અલગ તરી આવતું એમનું એકાંકી છે. અને એ પછી ચીનુ મોદી એટલે મધુરાઈ પછી જે નોંધપાત્ર સ્થિત્યંતર છે તે ચીનુ મોદી. 5-10 મિનિટમાં હું આ વાત એ પૂરી કરું છું. એમના એકાંકીઓમાં ગુજરાતી સાહિત્ય એટલે કે નાટ્ય લેખન અને મંચન બંનેના પ્રત્યક્ષ અનુભવને કારણે સાંગોપાંગ નિપજી આવતા એકાંકીઓ એ આપણને ચીનુ મોદી પાસેથી મળે છે. એવા નાટ્ય લેખન અને મંચન આ બંનેનો પ્રત્યક્ષ અનુભવ ચીનુ મોદીને છે. એટલે એકાંકીનું સ્વરૂપ એ પૂર્ણ રીતે જેમ કે એમનો ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક જેના વિશે પૂર્વીબેન વાત કરશે, રાજા મિડાસ, આ એમના ખૂબ જ સફળ એકાંકીઓ છે. એમાં ડાયલના એકાંકી સંગ્રહો છે. અને એમાં ડાયલના પંખી, ફોટોગ્રાફર, ખુલ્લા બારણા અને હુકુમ માલિક એક એકથી ચડિયાતી નાટ્યકૃતિઓ આપણને તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ સમયગાળાના મહત્વના એકાંકીકારો જેનું આપણે નામ નિર્દેશ એ અવશ્ય કરવો જોઈએ, જેમાં મફત ઓઝા એ લીલા પીળા જ્વાળામુખી, રઘુવીર ચૌધરી એ ડીમ લાઇટ નામનો એકાંકી સંગ્રહ આપે છે. એ પછી ચંદ્રકાંત શેઠ એ સ્વપ્ન પિંજર એકાંકી સંગ્રહ આપે છે. અને પ્રબોધ જોશી એ માફ કરજો આ નાટક નહીં થાય, આ સંગ્રહોની પણ આપણે નોંધ લેવી પડે. અને એ પછી મેં વાત કરી સૌથી સફળ અને નોંધપાત્ર કહી શકાય એવા આજના આપણા એકાંકીકાર, આપણા નાટ્યકાર, પ્રસિદ્ધ નાટ્યકાર સતીશ વ્યાસ, નો પાર્કિંગ અને તીડ આધુનિક એકાંકી સાહિત્યના નોંધપાત્ર કહી શકાય એવા એકાંકીઓના આ બે સંગ્રહો છે. એટલે નાટ્ય કળાના સંદર્ભમાં આ ઉત્તમ એકાંકીઓ છે. એટલે તમારી સમક્ષ એ મેં 50-55 મિનિટમાં આપણી ગુજરાતી એકાંકીની એક આખી યાત્રા પારસી રંગભૂમિથી શરૂ કરી અને અત્યાર સુધીના જે પ્રતિનિધિ કહી શકાય એવા એકાંકીઓ ને એકાંકીકારોના ઉલ્લેખ જો માત્ર મેં, કારણ કે વિષય બહુ મોટો હતો, સ્વરૂપ અને વિકાસ આ બંનેની વાત કરવાની હતી, એટલે મારા મનમાં એ થોડી વિકાસ એટલે થોડું માહિતી લક્ષી, કારણ કે તમારું જે આ વ્યાખ્યાન શ્રેણી છે એ અભ્યાસ લક્ષી છે. એટલે મેં અભ્યાસક્રમને અને પરીક્ષાને કેન્દ્રમાં રાખી અને તમારી સમક્ષ આ બધી વાત એ મૂકવાનો એ મેં પ્રયાસ કર્યો છે. સમય આપણે થોડો આગળ 15-20 મિનિટ એ જે બગડ્યો છે એની માફી એ હું તમારી પાસે માંગુ છું, કારણ કે કોઈ રીતે આપણે જોડાઈ શકતા નહોતા. પણ આજે આ વાત કરવાનો અવસર એ હશે જ, એટલા માટે આપણે ફરી જોડાઈ ગયા અને તમારી સમક્ષ 55 મિનિટમાં જે હું જાણતો હતો એ રીતે મેં તમારી સામે એકાંકીનું સ્વરૂપ એ મૂકવાનો પ્રયાસ એ બહુ સરળ અને સાદી રીતે કોઈ પણ જાતના વિવેચનાત્મક અભિગમ વગર એ એકાંકીનું સ્વરૂપ એ શું છે અને ગુજરાતી એકાંકીઓ એ કઈ રીતે એ ઉત્તરોત્તર એ વિકાસ પામતું ગયું, આ સ્વરૂપ એની એક વિગત એ મેં તમારા સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ એ કર્યો છે. શક્ય છે કે તમારા સુધી આ વાત પહોંચી છે. નિયતિબેન, ખૂબ ખૂબ આભાર કવિતભાઈ. ખરેખર એમ થયું કે હજુ થોડો વિકાસ આગળ વધે તો કશો જ વાંધો નથી, એવી આખી વાત થઈ. અને બહુ જ સરસ રીતે એક તો જે આખી પેલી શરૂઆતમાં તમે જે વાત કરી એકાંકી એટલે એકાગ્રતા સાથે, તો એ એકાગ્રતાથી મને વિશ્વાસ છે કે જેટલું એકાગ્રતાથી હું સાંભળ્યા કરતી હતી આખું વ્યાખ્યાન, એટલું જ એકાગ્રતાથી ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા છે. અમારી કોલેજના તો છે જ,
પણ ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા છે, તો એ બધા જ આ રીતે સાંભળતા હશે. અને પારસી લેખકોના એકાંકીથી શરૂઆત કરી, અને આ એક પ્રશ્ન છે ને મને કાયમનો મૂંઝવ્યા કરતો હતો કે યશવંત પંડ્યાને લઈએ કે બટુભાઈ ઉમરવાડિયાને લઈએ, તો તમે એ પણ ક્લેરિટી સરસ રીતે આપી દીધી. એટલે હંમેશા ભણાવતી વખતે મને કાયમનો આ અચોક્કસતા મગજમાં કાયમની રહ્યા કરતી હતી, તો એ પણ સરસ રીતે તમે રજૂઆત કરી દીધી. એટલે ત્યાંથી શરૂ કરી અને સતીશ વ્યાસ સર સુધી જે આખી યાત્રા તમે અમને કરાવી, તો એમ થયું કે એકાંકીનું, અને વાત સાચી છે, પહેલા જ વક્તવ્યમાં શક્તિભાઈએ પણ કીધું હતું કે હવે એકાંકીનું આ સ્વરૂપ છે એ જાણે ઘણું ઓછું ખેડાતું થઈ ગયું છે. ત્યારે આજે ભવિષ્યની પેઢી આપણી સાથે બધી જોડાયેલી છે, ત્યારે આપણે આશા રાખીએ કે એ લોકો આ સ્વરૂપમાં કોઈ પણ રીતે પોતાનું પ્રદાન કરે. અને આખો વિકાસ, અને એક બહુ આ સાંપ્રત એકાંકી ઘણા બધા સ્વરૂપલક્ષી જે પુસ્તકો હોય છે એમાં એકાંકીની શરૂઆત ને કર્ટેન રેઝરથી શરૂ કરીને ઘણું બધું રેમટ સુધી બધા આવી જાય છે, પણ સાંપ્રત એકાંકીની વાત જે તમે ખાસ કરી એ એક બહુ સરસ આખું વ્યાખ્યાન છે, એ એક આખો સરસ મજાનો દસ્તાવેજ અને એક સરસ મજાનો લેખ થાય એવું આખું વ્યાખ્યાન છે. આપણી સાથે ઘણા બધા અધ્યાપકો પણ જોડાયા છે, હિરજીભાઈ છે, વિરેનભાઈ છે, પછી અજયભાઈ રાવલ છે આપણે અહીંયા ઉમિયા કોલેજમાંથી. તો ઘણા બધા અધ્યાપકો છે, અમારા અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડ છે. તો વિદ્યાર્થીઓની સાથે અમે અધ્યાપકો પણ આ આખી યાત્રામાં સહભાગી બન્યા છે. તો ફરી એક વખત ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે ટેકનિકલ કારણસર મોડા જોડાયા, પણ તમે ક્યાંય સમયમાં કાપ ના મૂક્યો અને બહુ નિરાંતે તમે આખો વિકાસ છે એ વર્ણવ્યો. અને ફરીવાર પણ અમે આપનો લાભ લઈશું જ. અને આવતીકાલે ફરી એકવાર આવતીકાલે આપણે પાછા મળવાના જ છીએ, એટલે વ્યાખ્યાનનો અંત તો નથી કહેતી, પણ જેમ રમઝાનભાઈ કહેતા, રમઝાનભાઈ પણ જોડાયા છે, એમ અલ્પ વિરામ આપણે મૂકીએ છીએ. કવિતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, બહુ સરસ રીતે આખી વાત મૂકી. આવતીકાલે મિત્રો આપણે 2 વાગે આ જ લિંક ઉપર ફરીવાર મળીએ છીએ. લાભશંકર ઠાકરના બાથટબમાં માછલી એકાંકી વિશે આપણી સાથે વાત કરશે ડૉક્ટર વિરેન પંડ્યા, અને તો એમને પણ આવતીકાલે આપણે આવકારીશું. ફરી એકવાર કવિતભાઈ ખૂબ આભાર. અને હા, છતાં આપની પાસે જો 5 મિનિટનો સમયગાળો હોય તો વિદ્યાર્થીઓ જોડાયા છે અને એમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય એકાંકીના સંદર્ભમાં, સ્વરૂપ વિકાસના સંદર્ભમાં, તો 5 મિનિટનો આપણી પાસે સમય છે. જો કોઈને કંઈ પ્રશ્ન હોય અને કંઈ પૂછવું હોય તો. મને લાગે છે કે કદાચ જો કોઈને પ્રશ્ન હોય તો પોતાનું માઇક ઓન કરી શકે છે. સારું, તો મને લાગે છે કે કદાચ કોઈને બધી મગજમાં ક્લેરિટી ખાસી એવી, અને ખરેખર શરૂઆતથી લઈને સાંપ્રત સમય સુધી આખો એકાંકીનો વિકાસ હું સતીશ વ્યાસ સાહેબ પાસે આ બધું ભણતી હતી અને ફરીવાર સરસ મજાનું તાજું થઈ ગયું. એટલે ખૂબ મજા પડી કવિતભાઈ, અને આભાર બેન, ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું. અને એ સાથે આપણે આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. લેફ્ટ થવું હોય તો બધા થઈ શકે છે. આવજો બેન. આવજો.